ખેડા જિલ્લામાં પણ સારો વરસાદ જામ્યો છે ત્યારે રસિકપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। સાબરમતી નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવતા કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતો ચિંતિત છે। સાબરમતી નદીના પાણી ધોળકાના સહીજ ગામના ખેતરો સુધી ઘૂસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન ગયું। તેવામાં લોકોનો આક્ષેપ છે કે આવી સ્થિતિમાં તંત્ર જોવા પણ ન આવ્યું, ત્યારે લોકોએ સરકાર પાસેથી પાક નુકસાનીના સહાયની માંગ કરી છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે સાબરમતી નદી ગાંડીતુર બની છે। જે રીતે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, ખેડા જિલ્લાના રસિકપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદી અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાણીનો પ્રચંડ પ્રવાહ નદીની અંદર વહી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોની ચિંતાની અંદર વધારો થયો છે। કાંઠાગાળાના જે પણ નાગરિકો છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે ખેતરોમાં 10 દિવસ પહેલા પણ વ્યાપક નુકસાન થયું હતું અને ફરી વખત 10 દિવસ બાદ ફરી પૂર આવ્યું છે, તેનાથી વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ છે। કાકા શું નામ છે? બળદેવભાઈ બેચરભાઈ ચાવડા। બળદેવભાઈ, જે રીતે 10 દિવસ પહેલા પૂર આવ્યું, હવે 10 દિવસ પછી ફરી પૂર આવ્યું, હજુ પાણી વધવાની શક્યતાઓ છે, શું કહેશો? હવે આમાં તો એકંદરે તો ખેડૂતને મોટું નુકસાન છે ને આમે નદી કાંઠે આ બધું માર્યું જ છે આ મિલકતને। હવે હું ચિંતામાં છું કે ઊંઘ જ આવતી નથી। હાજી, કયા પાકોનું અહીંયા વાવેતર વધારે હોય છે? મહત્તમ ડાંગર છે અચ્છા, અને બધી ડાંગર જતી રહેશે કારણ કે હાઈવે ઉપરથી પાણી નીકળશે બહાર, એટલે હાઈવે ઉપરનો બધો પાક ખલાસ। 10 દિવસ પહેલા જે પાણી છોડ્યું એના કરતા પાણી વધવાની શક્યતાઓ છે? હા, વધારે છે, ડબલ છે। હા, કમથી ડાંગર જતી રહી હતી। હા, અને આ વધારે થશે એટલે બીજું બધું જતું જ રહેવાનું, અને ધોવાણ બહુ થયું છે, ધારની કાંઠાનું ટોટલી ધોવાણ થઈ જાય છે। ધોળકા પંથકમાં આજે સાબરમતી નદી છે, કયા કયા ગામડાઓ છે કાકા? લગભગ આશરે આમ તો સાબરમતી અહીંથી તો લગભગ 10 ગામો, પણ વાસણા બેસથી અહીં સુધીમાં 44 ગામ છે નદી કાંઠાના। અચ્છા, હાજી, તો જે રીતે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તો તંત્ર દ્વારા કઈ તકેદારી લીધી છે ખરી? કોઈ તકેદારી નથી હજુ સુધી। કોઈ દ્વારકા તાલુકા અમદાવાદ જિલ્લાનો આ કોઈ અધિકારી આવ્યો નથી। શું છે સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો આ કઈ કે ખેડૂતને નુકસાન જાય એને કઈ આપે સહાય રૂપ, જે થાય તે। એ તો હવે હેક્ટર દીઠ આપે છે, કઈ બીજું વધારાનું કઈ આપતા નથી સરકાર। જે રીતે સાબરમતી નદીમાં પૂર આવી રહ્યું છે, 10 દિવસ પહેલા પણ પૂર આવેલું, ખેતી પાકોને ધોળકા પંથકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તે જ રીતે ખેડા તાલુકાના જે 4 ગામડાઓ છે તેની અંદર પણ લોકોને આર્થિક રીતે ખૂબ જ માર પડેલો જોવા મળી રહ્યો છે। સ્થાનિક નાગરિકો હવે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જે રીતે પૂરની સ્થિતિ છે, આગામી દિવસોમાં ખેતી પાકોને જે નુકસાન થયું છે તેનું તેઓને યોગ્ય વળતર મળવું જોઈએ। ધર્મેન્દ્ર કપાસી, TV9 ધોળકા।